નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે NMMS અને GSSE જ્ઞાન સાધના સ્કોલરશિપના ડે 5ના વિડીયોમાં શ્રેણી એટલે કે સિરીઝ વિશે શીખીશું. ચાલો ત્યારે સૌથી પહેલાં તો આ શ્રેણી અને સિરીઝના પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે નીચેની કેટલીક બાબતો વિશે ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે આ પ્રકારના પ્રશ્નોમાં ગણિતના કોઈ ચોક્કસ નિયમો મુજબ સંખ્યા બદલાય. કેટલીક વાર મૂળાક્ષરોના ક્રમ તથા સંખ્યા અને મૂળાક્ષરોની મિશ્ર શ્રેણી પણ હોય છે. ગાણિતિક શ્રેણી માટે નીચેની બાબતો યાદ રાખો. જેમ કે પહેલી વિગત છે પ્રાકૃતિક સંખ્યાઓ. 1, 2, 3, 4 એમ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ પણ આપણે યાદ રાખવી પડે. તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફેર એ છે કે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય. 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી. ત્યાર પછી એકી સંખ્યાઓ તો 1, 3, 5, 7, 9, 11, 13, 15 અનંત સુધી એવી એકી સંખ્યાઓ છે. એવી જ રીતે બેકી સંખ્યાઓ 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ બધી બેકી સંખ્યાઓ છે. વિભાજ્ય સંખ્યાઓ કે જેના ભાગ કરી શકાય છે 4, 6, 8, 10, 12, 14, 15 આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. એવી જ રીતે અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17 આ બધી સંખ્યાઓ એ અવિભાજ્ય સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1, 4, 9, 16, 25, 36, 49, 64 આ બધી અનંત સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ ઘન સંખ્યાઓ 1, 8, 27, 64, 125 આ બધી એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. આ બધી વિગતો તમારે ખાસ યાદ રાખવી જોઈએ, જેથી કરી અને તમે ગાણિતિક શ્રેણી અંગેના સવાલોના જવાબો આપી શકો. ચાલો ત્યારે કેટલાક ઉદાહરણો દ્વારા આ બાબતને સમજીએ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો મહાવરો કરીએ. જુઓ, અહીં એક ઉદાહરણ આપ્યું છે. શ્રેણી બનાવી છે 1, 3, 5, 7, 9 અને પછી પ્રશ્નાર્થ આપ્યો છે. આપણને ઓપ્શન આપ્યા છે A11, B13, C7 અને D14. અહીં જોઈ શકાય છે કે આ શ્રેણી પ્રાકૃતિક એકી સંખ્યાઓની છે. તેથી 1, 3, 5, 7, 9 પછી 11 આવે અને તેથી જવાબ એ ઓપ્શન 11 થશે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. તેમાં 1, 4, 9, 16 આપેલા છે અને ઓપ્શનની અંદર A36, B25, C64 અને D49 છે. સમજૂતી: અહીં આપેલી શ્રેણી એ પૂર્ણ વર્ગ સંખ્યાઓની છે. તેથી 1, 4, 9, 16 પછી 5નો વર્ગ 25 આવે. તેથી જવાબ બી 25 બનશે. ચાલો એવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે 1, 8, 27, 64 ઓપ્શન આપેલા છે 216, 316, 125 અને D525. અહીં આપેલી શ્રેણી એ શેની છે? તો તમે જોઈ શકો છો, આગળ જ આપણે કેટલીક બાબતો યાદ રાખવાની કહી હતી. એમાં હતું પૂર્ણ ઘન સંખ્યાઓની આ શ્રેણી છે. તેથી 1, 8, 27 અને 64 પછી 125 આવે. તેથી જવાબ એ સી 125 આવશે. 125 જવાબ સી ઉપર ચોરસ કરેલું છે. હવે આપણે અગાઉની NMMSની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોનો મહાવરો કરીએ. પ્રશ્નની અંદર સૂચના તમને આ પ્રમાણે આપેલી હશે. આપેલ પ્રશ્નોમાં અંકો અથવા મૂળાક્ષરોને કોઈ એક શ્રેણીમાં ગોઠવેલા છે. શ્રેણીમાં ખૂટતા પ્રશ્નાર્થવાળા પદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો પહેલો પ્રશ્ન છે 3, 10 પછી પ્રશ્નાર્થ કર્યો છે. પછી 30, 43 2018ની સાલમાં પ્રશ્ન પૂછાયો હતો. ઓપ્શનની અંદર A12, B19, C21, D25. અહીં ઓપ્શન બી
19 જવાબ આવશે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ, બીજો પ્રશ્ન જોઈએ. 10, 14, 28, 32, 64, 68, 136. પછી પ્રશ્નાર્થ છે. આ પ્રશ્ન પણ 2018માં પૂછાયો હતો, જેનો જવાબ ઓપ્શન એ 140 આવશે. પ્રશ્ન 3, 3, 6, 10, 15, 21 પ્રશ્નાર્થ અને 36. આ સવાલ છે એ પણ 2018માં પૂછાયો હતો. ઓપ્શન એ 16, ઓપ્શન બી 32, ઓપ્શન સી 10 અને ઓપ્શન ડી 28. અહીં ઓપ્શન ડી 28 જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. આ સવાલ પણ 2018નો છે. 1, 4, 9, 16, 25 અને પ્રશ્નાર્થ જવાબ આવશે ઓપ્શન એ 36. પ્રશ્ન નંબર 5. 2, 5, 9, 8, 11, 15, 14, 17, 21 અને પછી છે પ્રશ્નાર્થ. 2018માં પૂછાયેલો સવાલ છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી 20. પ્રશ્ન નંબર 6. TRPNL આ જુઓ તો મૂળાક્ષરોની શ્રેણી છે, અંગ્રેજી મૂળાક્ષરોની. આ પ્રશ્ન 2024ની પરીક્ષામાં પૂછાયો હતો. એનો જવાબ આવશે ઓપ્શન બી JH. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 7 નંબરનો પ્રશ્ન. 3, 6, 12, 24, 48 2025નો આ સવાલ છે. એના ઓપ્શન છે. ઓપ્શન એ 100, ઓપ્શન બી 96, ઓપ્શન સી 64, ઓપ્શન ડી 72. જવાબ આવશે ઓપ્શન બી 96. ચાલો ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન જોઈએ. 17, 27, 47, 77. ત્યારબાદ પ્રશ્નાર્થ છે. હવે આ પ્રશ્ન પણ 2024માં પૂછાયો હતો. એનો જવાબ આવશે ઓપ્શન ડી 117. પ્રશ્ન નંબર 9. 3, 9, 27, 81. ત્યાર પછી પ્રશ્નાર્થ 2025નો આ સવાલ છે. જવાબ આવશે બી 243. પ્રશ્ન નંબર 10. 1/3, 3/3, 5/3, 7/3. ત્યારબાદ પ્રશ્નાર્થ છે. 2024માં પૂછાયેલો સવાલ છે. અહીં તમે જોઈ શકો છો કે ઉપર અંશમાં જે છે એ 1, 3, 5, 7 અને પછી 9 આવશે. છેદ બધે સરખા છે એટલે ઓપ્શન ડી 9/2 અથવા 9/3 જવાબ આવશે. ત્યાર પછી 11મો સવાલ છે. 6, 7, 13, 20, 33 અને પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની જગ્યાએ જવાબ આવશે એ ઓપ્શન 53. 2025નો આ સવાલ હતો. પ્રશ્ન નંબર 12. 50, 45, 40, 35. અહીંની સિરીઝમાં જોઈ શકાય છે કે દરેક અંક આગળ વધતા એમાં 5, 5 ઘટતા જાય છે. તો હવે 35 પછી શું આવશે? તો ઓપ્શન સી 30. 2024નો આ સવાલ હતો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હજી ઘણા બધા વિડીયો NMMS અને GSSEને લગતા આવવાના છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે અને તમે વિડીયો જોઈ અને સરસ મજાની તૈયારી કરી શકો. બધા જ વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. તમે સૌ આ પરીક્ષામાં સફળ થાવ તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.